કેટલું એક સાઈડ લીધી કે અડધું લઈ લીધું? લીધું આટલું બાઈક રહ્યું છે. કાંટા એવા લાગે છે કે કાંટા તો લાગે છે. આવડે ને ભાઈ, તને તો ભાઈ કારીગર છો ભાઈ. કારીગર નહીં, કેટલા વર્ષથી કટિંગ કરી ન આવડે? વાત કરો હતી 500 વર્ષથી તો કટિંગ કરી કે ઉભડિયા થોડાક હતા. ચર્ચા કરવી જ પડે. અને ખેડૂત જો ભાઈ બોલ્યા વગર તો ન જ ચાલે, બોલવું જ પડે ભાઈ. બોલ્યા વગરનું કાંઈ છે નહીં. બોલે એના બોર વેચાય. ન બોલે તો એમ કે અહીંયા હાલી જઈશ પાયલી આપણે. અત્યારે સમય એવો આવી ગયો છે એટલે બહુ સમયની સાથે હાલવું પડે અને બોલવું પણ પડે છે. અને જો બોલો નહીં ને તો ભાઈ નકામું બધું. આપણે જો કે સવારનું વહેલું પાણી ચાલુ કરી વાર્યું છે 8 વાગ્યા પહેલાં એમ કે. અને મગફળી વાવવાનું મુહૂર્ત કરી વાર્યું છે આપણે. અને અત્યારે 9 સાડા 9 જો ટાઈમ થઈ ગયો છે. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ચાલો મગફળીમાં મુહૂર્ત કર્યું પાણીનું અને થોડાક પડદા કીધું પાડી દે અને પછી ઉપાડવી છે કાલથી કે અથવા પરમદીથી ઉપાડવાનું ચાલુ કરવી છે. વૈશમાં 1 દિવસ જવા દેવો છે એટલે લીલું ઓછું પડે. આવી રીતની ભાઈ મગફળી છે આપણે. જો કે પીળી તો ઘણી બધી 50% જેવી પીળી પડી જાય છે. આમાં થોડીક લીલી વધારે દેખાય છે કે 50% ઉપર આપણે પાકવામાંથી આવી ગઈ છે. પાકી તો જો કે જઈ જ છે પણ કલર ફરી ગયો 50% કમ્પ્લીટ. અને આપણે બીજી વાત કે પરેશભાઈની આગાહી છે થોડીક વરસાદ, જો કે વરસાદ નથી, માવઠું પણ નથી, પણ હવામાન એક ફરશે એવી આગાહી છે. અને વાદળછાયું વાતાવરણ થશે 17, 18 ને 19 3 દિવસની આ હવામાનનો પલટો આવશે એવી રીતની આગાહી છે. પણ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. આવી રીતનું છે હવામાન પણ. જો કે 17, 18 ને 2 દિવસથી વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. અને આજે આપણે થઈ છે 18 તારીખ, 17 થયા, 17 ઓગસ્ટ તારીખ છે આજે. શું છે રામજી? એ કેટલા છે? હવે નથી ફોડવાનું તારે? એ હાંજે ફોડાય વહેલા ઉઠીને પરવડીએ. પાછા કામે લાગી ગયા છે અને કટિંગ કામમાં. જો કે આજે પણ ચાલુ કરી વાર્યું છે. શેઢા બાજુના ઝાડવા કીધું બારે આપણે કટિંગ કરી વારી. અને ઝાડવા જો કે સારા છે અને કટિંગ કામે પણ સારું થયું છે. તમને બતાવું જો કે આવી રીતના ઝાડ મોટા છે ને, આવી રીતના ઝાડ છે. જો કે ઝાડ જે મોટા હોય ને એમ કટિંગ આપણે સારું થયું છે. આવી રીતનું 1 નંબર કટિંગ કામ છે ભાઈ. કોઈને પણ કટિંગ કરવાનું લીંબુની અંદર તો આપણે કોન્ટેક્ટ કરી નાખજો, કોમેન્ટ કરી વાળજો ભાઈ. પરવીનભાઈ આવી જાય છે કારીગર. અને આ પણ ઝાડ તમને બતાવું અંદરનું, આપણે કઈ રીતનું અંદરની સાઈડ કટિંગ લીધું છે ને. જુઓ ભાઈ આવી રીતનું છે ખેડૂત ભાઈ. આવી રીતનું જો આપણે કડદા કટિંગ કર્યું છે અને કહેવાય કડદા કટિંગ. આ ભાઈ નાનું નામ છે, કટિંગનું નામ છે કડદા કટિંગ. આપણે બોટાદની અંદર જે આપણે આંદોલન હાલતું હતું ને ખેડૂતનું, આપણે કટિંગ કરે છે બૈરું. જો કે કેવું કટિંગ કરે તમને બતાવું. અડધું ઝાડું, જો કે અડધું ઝાડું કટિંગ કરી વાર્યું છે. કાંઈ લે કેટલું એક સાઈડ લીધી કે અડધું લઈ લીધું? લીધું આટલું બાઈક રહ્યું છે. કાંટા એવા લાગે છે. તે કાંટા તો લાગે ને ભાઈ. આ થોડું કાંઈ માઇસિયા ભાઈ છે. માઇસા ભાઈ જ ન ખવડે તો એમ કે કાંટા ન લાગે બહુ. આ લઈ લઉં? હા એક લઈ લે. અમારે જો કે ભાઈ ચંપા કટિંગ કરે છે. આવડે હું ને આવડતું એમ નહીં. તે આવડે ને ભાઈ, તને તો ભાઈ કારીગર છો ભાઈ. કારીગર નહીં, કેટલા વર્ષથી કટિંગ કરી ન આવડે? વાત કરો હતી 500 વર્ષથી તો કટિંગ કરી કે ઉભડિયા થોડાક હતા. મેં કીધું નહીં આવડતું, રોટલા ખાતા જ આવડતું છે. ઉભડિયા ક્યાં હે નહીં, અમે ખેતી જ કરી. વાહ ખેડૂ વાહ. લીંબુનું કામ કરી અમે. તારો તો આંદોલનમાં જવાની જરૂર છે. આંગણવાડી જવું નહીં, ઉભડિયા ન માનતા. કડદા આંદોલન હાલતું હતું ને બહુ મોટા પાયે. હા, એમાં જરાક બહાર દેખાવાની જરૂર છે કાપણી લઈને. તમારે એમ ન માનો કે આ ખેડૂત છોડીને છે. વાહ આવડે જ છે કામ. તમે એમ કહેતા હોય કે ના આવડતું. વાહ વાહ નહીં, બરોબર. હું ક્યાં કહું? ઉભડિયા સમજવાના નહીં, બધું કામ આવડે છે. ના આવડતું નહીં, ઉભડિયા સમજતા નહીં.
હાલો ભાઈ, આ રીતનું અમારે કટિંગ કરે રામજીની મમ્મી. અને જો કે થોડીક એવી દખલ તો હાલતી જ હોય, થોડી નાની મોટી એવી લપ હાલતી હોય અમારે ખેડૂતને ભાઈ. એટલે આવી રીતની થોડીક નારાજ થઈ ગઈ છે. એટલે ભાઈ કામ તો ખેડૂતને હાલતું તો કાયમ, અને કામ કોઈ દી ખૂટે નહીં. હા, એટલે આવું હાલતું હોય બધું. કાંઈ વિડીયો સારો લાગે તો કોઈ કોમેન્ટ કરજો, નાની એવી મજા આવે તો. બાકી આવી થોડીક ચર્ચા કરવી જ પડે. અને ખેડૂત જો ભાઈ બોલ્યા વગર તો ન જ ચાલે, બોલવું જ પડે ભાઈ. બોલ્યા વગરનું કાંઈ છે નહીં. બોલે એના બોર વેચાય. ન બોલે તો એમ કે હાલી જઈશ પાયલી આપણે. ભાઈ બહુ સમજદાર છે, મગજ પણ સારો કામ કરે છે. ને ન બોલે તો એમ થાય કે મારી પાયલી હાલી જાય છે. ઓકે, વેરી ગુડ. વેરી ગુડ નહીં. અત્યારે સમય એવો આવી ગયો છે, એટલે બહુ સમયની સાથે હાલવું પડે અને બોલવું પણ પડે છે. અને જો બોલો નહીં ને તો ભાઈ નકામું બધું, તો આપણે મહેનત ઉપર પાણી ફરી પડે. હા, એવું છે ભાઈ. તમે ગમે એટલી મહેનત કરી હોય ને, તમે ગમે એટલો પૈસો પાડીને કામ કર્યું હોય ને, એના ઉપર પાણી ફરી વળે. એટલે બોલવું જરૂરી છે, સમયની સાથે ચાલવું પણ જરૂરી છે. જમાનો બદલી ગયો હતો. અને વિડીયો મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ખેડૂતના દીકરાને જો કે કેવું ન પડે, સપોર્ટ કરજો બને એટલો આ પરવીનભાઈને. અને ગામ ચૂંટણી મારું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. થોડુંક પાછું ઝાડવા થોડા કટિંગ કરવાનું બાકી છે, કટિંગ કરી વારી. એવી રીતના ભાઈ પાકે ને એ તો ખેડૂતના દીકરાને ખબર હોય. રાત દી તમે મહેનત કરો, રાત દિવસ જો કે નાકા વારવાનો હોય, ખાતર બિયારણ ટાઈમે નાખવાનું હોય, તો અહીંયા ભાઈ નીપજ પાકે. ગમે એ વસ્તુ મોલ હોય ને, પકવવું હોય ને, તો ભાઈ મને વાતું એ નથી થતું. જો કે આ લીંબુનું ફળ છે. લીંબુ તમારે આ આપણે માનો કે લીંબુનું ફળ છે ભાઈ. અને જ્યારે લીંબુ તમારે ફળ આવડું બનાવવું હોય ને ત્યારે 5 વર્ષ વ્યા જાય લીંબુમાં. ત્યારે લીંબુ આવક ચાલુ થાય લીંબુની. 4 થી 5 વર્ષ લાગી જાય. એવી રીતના ભાઈ દરેક વસ્તુમાં મહેનત લાગે છે. તમે આ જો કે 4 મહિનાની આપણે નીપજ લઈને 4 મહિના મહેનત કરો તો એ નીપજ આવે એક. બાકી ઓફિસમાં બેહોતા તો બધાને આવડે. ખેડૂત ભાઈ કરદાનું આંદોલન જો કે તમે અટકાવી શકતા હોય, ખેડૂત જો એના પોતાનો ન્યાય માટે આપણે ખેડૂત ભેગા થાય છે, અને તોય છતાં ખેડૂતને લાઠીચાર્જ ખાવાનો વારો આવે છે. આ ભાઈ ખરેખર આ ખોટું થઈ રહ્યું છે એકદમ. બાકી તો આવું છે ખેડૂતની મુશ્કેલી. આપણે જો કે 4 મહિના મહેનત કરી અને તમે મોલ ગમે તે મોલ લઈને જાઓ એડમાં આપણે, અને એમાં પૂરતો ભાવ ન મળે. આવું છે ખેડૂતને ભાઈ. ધક્કા ખાવાનો જો કે વારા છે, અને પૂરતા ભાવ ન મળે. એટલે કે જો કે કહેવત છે ને, ખેડૂત ખોટ ખાય ભાઈ. આ એવું છે. એ વાત આપણે 100% સાચી છે કે ખેડૂત ખોટ ખાય. હાલો ભાઈ, સાંજ પડવા આવી ગઈ છે ભાઈ. અને ખેતીનું કામ છે ભાઈ, મહેનતનું કામ છે. અને મહેનત કર્યા વગર તો કાંઈ નથી. અને સમયની સાથે બોલવું પણ જરૂરી છે ભાઈ. આજનો વિડીયો આવો કાંઈક દમવાળો હતો. જો કે તમને અમારા વિડીયોમાં કાંઈક દેખાણું હોય કે ભાઈ તમને આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે. તમને તમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન. રામ રામ, જય માતાજી. ચલો ભાઈ, વારુંનું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ, અને વારું કરવા બેસી ગયા છે. અને આ બાજુ રામજી અને રોશની બી વારું કરે છે. પણ મોબાઈલ પણ જોવાનું ચાલુ છે. અને આ બાજુ મારે મિની બેન આવી ગયા છે. કયું ગામ? નકિયા હસન પર ના લાગે. એટલા ભાગ્યો હતા.